નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર બેટી ગામ નજીક કાળજુ કંપાવતો કાળમુખો ટ્રિપલ અકસ્માતમાં 3 મહિલાઓને ભરખી ગયો છે। આ ભયાનક અકસ્માતમાં ભારત પેટ્રોલિયમનું ટેન્કર, ઇકો કાર અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો પ્રચંડ હતો કે ઘટના સ્થળે 3 મહિલાઓના કમકમાટી ભર્યા મોત નિપજતા ભર બપોરે હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ આજે બપોરે એક ભારત પેટ્રોલિયમનું ટેન્કર, ઇકો કાર અને ટેમ્પો રાજકોટ અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બેડી ગામ નજીક આ ગમખ્વારની ટક્કર સર્જાઈ હતી, જેના કારણે રોડ પર ચારે બાજુ વાહનોનો કાટમાળ ફેલાયો હતો અને ઇકોમાં સવાર કેટલાક લોકો લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારી રહ્યા હતા અને બનાવ સમયે હાઈવે પર મૃતદેહો ફેલાયા હતા। જી હા મિત્રો, બાદમાં અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્ત થયેલા 4 લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।